3 months, વેરી ગુડ. કેટલું લોસ કર્યું તમે 3 monthsમાં? 15 kg. બહુ જ સરસ. તમારો જસ્ટ 2 લાઈન કે 3 લાઈનનો રિવ્યુ શેર કરો ને કે આ 3 monthsમાં તમે જે પણ ડાયટ ફોલો કર્યો છે એનાથી તમને કેવું ફીલ થાય છે. એ તો હું નહીં કરી શકું. કેમ? મેં તો કોઈને કીધું નથી કે હું ડાયટ ફોલો કરું છું. મારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ કે આજુબાજુના લોકોને નથી ખબર કે હું ડાયટ કરું છું, એટલે હું રિવ્યુ નહીં આપી શકું. કેમ? કેમ નથી ખબર અને કેમ નહીં કહેવાનું. મને આજુબાજુના લોકો એમ પૂછે છે ને કે તમે ક્યાંથી વેટ લોસ કર્યું, તો હું તો કહું છું કે મેં જસ્ટ થોડું ખાવાનું ઓછું કર્યું અને વોક કર્યું અને વેટ લોસ થઈ ગયું. મેં કોઈને એવું નથી કીધું કે મેં તમારા ત્યાં ડાયટ સ્ટાર્ટ કર્યું છે. મને ઘણા બધા લોકો એવું પૂછે છે કે તમારું તો બહુ સરસ વેટ લોસ થઈ ગયું, ક્યાંથી કર્યું, મને આપો ને એડ્રેસ. તો હું તો જસ્ટ એમ કહું છું કે બસ થઈ ગયું મારું, તો એમ જ થઈ ગયું, એમ જ ઉતરી ગયું. હું તો કોઈને નથી કહેતી કે હું ડાયટ ફોલો કરું છું. આવા આન્સર આજકાલ મને મળી રહ્યા છે. પણ કેમ નહીં કહેવાનું? તમે કોઈ ચરસ ગાંજો કે તમારી કોઈ ગલત હેબિટ કે કોઈ ખોટી આદતો તમે નથી પાડી રહ્યા કે તમે કોઈને કહી ના શકો કે તમે ડાયટ ફોલો કરો છો. તમે જે પણ કરી રહ્યા છો, તમે તમારી હેલ્થ માટે જે પણ કરી રહ્યા છો બહુ જ સારું છે. તો તમે કોઈને કહી જ શકો કે તમે ડાયટ ફોલો કરો છો વેટ લોસ કરવા માટે, કે તમે હેલ્ધી રહેવા માટે ડાયટ ફોલો કરો છો, કે તમે જે પણ કરો છો એ તમારા પોતાના માટે કંઈક કરી રહ્યા છો, તો તમે બિલકુલ શેર કરી શકો. આમાં છુપાવવા જેવું કશું જ નથી. ટ્રસ્ટ મી. તમે 2 માણસને કહેશો ને કે હું કંઈક કરું છું મારી હેલ્થ માટે, તો કદાચ એ 2 માણસ પણ ઇન્સ્પાયર થશે તમને જોઈને. એમને પણ મોટિવેશન મળશે કે આ કંઈક કરે છે, લાવને હું પણ કંઈક કરું. તો કહેવાનું રાખો, છુપાવવાનું ન રાખો.